પંથકની મુશ્કેલી વધી છે। રાજુલા તાલુકાના ધારા નાનેસ ગામે સંપર્ક વિહોણા થયાના સમાચાર છે। ગામમાં પાણી ઘૂસ્યા છે। જળબંબાકાર વચ્ચે સ્થિતિ ભયાનક છે। તાતરવડી ડેમના પાણી નદીઓમાંથી ગામડા તરફ વળ્યા છે। ધારા નાનેસમાં વીજપોલ ધરાશાયીના લાઈવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વીજપોલ જે છે તે આખો પડી જાય છે। ત્યાંથી ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। મદદ મળી નથી રહી। એક તરફ વીજપોલ પડી રહ્યો છે। ખેડૂત ત્યાં ઊભો હતા અને એ દરમિયાન જ પોતાના ખેતરમાં વીજપોલ ધરાશાયી થઈને પડતા નજરે પડી રહ્યો છે। તો રાજુલામાં આબ ફાટ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં પણ જોવા ન મળે જેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। શિયાળાની શરૂઆતમાં જ અષાઢ જેવો માહોલ જે છે તે સર્જાઈ ગયો છે અને ડિપ્રેશન જે અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે તે મુખ્ય કારણ છે આ પરિસ્થિતિનું। પણ જળબંબાકારના દ્રશ્યો છે। રાજુલામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ। રાજુલામાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રાજુલાના રામપરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે। ગામની ધાતરવડી નદીમાં દૂધનું જીપડાલું તણાઈ ગયું છે। જીપડાલાના ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો છે। ચાલકને બચાવાયો છે। જીપડાલું નદીમાં તણાઈ ગયું છે। ધાતરવડી નદીમાં એક બાઇક પણ તણાયું છે। ચાલકનો બચાવ થઈ ગયો છે। ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડામાં સૌથી વધુ મુશ્કેલી જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે। તો આ 2 દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા હતા અને હવે હાલના દ્રશ્યો આપ જો જીપડાલું જે નદીમાં તણાઈ ગયું હતું। સ્થાનિકો મદદે આવ્યા હતા। એક બાઇક તણાયું હતું। ચાલકનો બચાવ થઈ ગયો છે। જીપડાલુના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જેને સ્થાનિકો પ્રયત્ન કરી રહ્યા છે કે ખેંચીને બહાર કાઢવામાં આવે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે તે ગામના ધાતરવડી નદીમાં જે પરિસ્થિતિને કારણે લોકો પ્રયાસ કરે છે છતાં સફળતા નથી મળી રહી। સ્થાનિકોને જે હતા જે જીપડાલુ ચલાવતા હતા તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ નુકસાની મોટા પ્રમાણમાં થઈ છે। હાલમાં સમાચાર ઉનાથી મળી રહ્યા છે। ઉના તુલસીશ્યામ રોડ પર કાર તણાઈ છે। વાજડી ગામે ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ। તાજેતરમાં બનેલા રૂપેણ નદીના પુલ પરથી કાર તણાઈ ગઈ। ગ્રામજનોએ મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢી। કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી વહેતા થયા। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા લોકોએ ટ્રેક્ટરનો સહારો લઈને કાર બહાર કાઢી હતી। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ટ્રેક્ટરના સહારે ગાડીને બહાર કાઢવામાં આવી રહી છે। સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં થતા હોય છે, પરંતુ જે રીતનો વરસાદ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે, લોકો સમજ્યા વિચારે તે પહેલાં જ તેટલો વરસાદ, તેટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ કે આ દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહા મહેનતે કારને ટ્રેક્ટરના સહારે બહાર કાઢવામાં સફળતા મળી છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉના, કોડીનાર અને ગીરગઢડાના અનેક ગામોના રસ્તા પર પાણી આ રીતે જ વહી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, શું સમગ્ર પંથકની પરિસ્થિતિ હાલમાં છે, જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તે વિશે પણ જણાવજો। જી બિલકુલ સિદ્ધાર્થ, ખાસ કરીને આજે વહેલી સવારથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ કહેર વેસાયો છે અને તેમને કારણે જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર અને ગીરગઢડા પંથકના અનેક ગામોના રોડ રસ્તાઓ છે કે જેમાં પાણી ફરી વળતા આ વાહન વ્યવહાર છે તે બંધ થયો છે અને તેના ભાગરૂપે જ આજે ઉના નજીકનું એક ગામ છે વાજડી ગામ, અને વાજડી ગામથી તુલસીશ્યામ તરફ જતા રસ્તા ઉપર નદીનો ધસમસતા પાણીની અંદર નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર એક કાર ફસાઈ હતી। જો કે સ્થાનિકો દ્વારા કારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહા મહેનતે આ કાર છે તેમને બહાર કાઢવામાં આવી હતી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે લોકો હતા તેઓ સુરક્ષિત છે, પરંતુ